રામ દરેકને મારા મહાકાળીના રામ, મારા સેવકોના રામ, દીકરા દીકરીઓના રામ રામ, એવા મારા જોગણીના રામ, મારા મેલડીના રામ, તમારે ઘેર બેઠેલી કુળદેવીઓના રામ રામ. ભલે રામ. કોઈ આવ્યું હોય, કોઈ દર્શન કરવા આવ્યું હોય એવોને મારા રામ રામ રામ. ભલે જેમ આજે આરતી ઉતારવા જેમ પડાપડી કરતા હોય અને પડાપડી કરી હે નહીં લે હે ભાઈ, જેમ એવી ગોગડિયા તો કોઈ બહારથી પોતાનું દુઃખ લઈને આવ્યા હોય, કોઈ માતા જાણવા આવ્યા હોય, કોઈ એમના ઘરનું નડતર જાણવા આવ્યા હોય એવોને મારા રામ. પણ હું માતા એવું કહું, જે કદાચ દૂર દૂરથી આવેલા હોય અથવા નજીકથી આવેલા હોય, પણ આ ગોગડિયા તો અમને ખાસિયત કીધું કે જો કદાચ તમને એવું લાગતું હોય કે તમારું દુઃખ બહુ મોટું છે, બહુ મોટું છે, બહુ મોટું છે, એવું કદાચ તો તમારા મનમાં એવો વહેમ હોય, દરેક હવે કોઈ નવી ગાદ્યતા આવ્યા નથી હે ભાઈ, દરેક બળવા ભૂવા કરી 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 ફરી ફરીને થાચી જા તાણે મારા સાનિધ્યમાં આવ્યા. આ શું ખોટું લ્યા? જગતનો કદાચ કોક એવો વ્યક્તિ હોય કે જગતનો કોઈ બળવો ભૂવો બાચી નહીં મેલ્યો હોય ને પછી જે મારા દરબારમાં મારા આશીર્વાદ લેવા આવ્યા, તો એવોને હું માતા એવું કહું, ભલે રામ તમારી કુળદેવીઓના ઘેર બેઠે રામ, ભલે રામ. પણ હું માતા એવું કહું કે જો જગતની કદાચ બળવા ભૂવા કરી કરીને થાચી જાવ અને જો મારા સાનિધ્યમાં આવ્યા હોય ને તો ખાલી એક જ મંત્ર આલું એટલો જ ગોડાઓ મુખ પર લાવી દેજો. જો એ મંત્ર જો મુખ પર આવી જવાથી જો તમારું નખમય દુઃખ રહે ને તો મારું નામ મહાકાળી માતાની હે ભાઈ. એટલે તો હું પહેલા બોલીને બોલતી આવી છું પહેલાથી રામ રામ. જો કદાચ મારા રોમનું નામ લેવામાં જો તમે આગા પાછી કર્યો ને તો તમારું દુઃખ મટાડવામાં એવું માતા આગા પાછી કરે હો. ભલે રામ. એટલે એકવાર ઉત્સાહથી બોલો રામ રામ. ભલે રામ. જો કદાચ મારા રોમ રાજી થઈ જાય ને તો મારી જેવી કુળદેવી માતા તમારે ઘેર બેઠેલી રાજી થાય. હા શું ખોટું લ્યા? ભલે રામ. જો કદાચ મારા જેવા રોમ મારા જેવી કુળદેવી જો રાજી થઈ જાય ને તો તમારે એક મોટામાં મોટો તમારા ઘેર એક જ પ્રશ્ન મોટામાં મોટો જોવા જાય તો એક જ પ્રશ્ન, એ પ્રશ્નનો નિકાલ લાવવો હોય. એ પ્રશ્ન કયો કે હે માં અમે સેવા ભક્તિ હોજવાર કરીએ, પહેલા સેવા ભક્તિ નતા કરતા હે ભાઈ, જાણે સમજણ નથી તાણે સેવા ભક્તિ નતા કરતા, અને જ્યારથી અમે સેવા ભક્તિ માં તને અપનાવીએ માં તને અમે સેવા ભક્તિ ચાલુ કરીએ હોજવાર અમે તારા માટે ટાઈમ કાઢીએ છીએ, ત્યારે માં અમારા પર દુઃખ વધારે પડ્યું હે ભાઈ. એવા અનુભવ થયા હે ને કે પહેલા સેવા ભક્તિ તમે નતા કરતા ત્યારે થોડું ખારું હતું અને થોડીક તકલીફ હતી, પણ તમને જાણે જ્ઞાન આવ્યું કે હવે અમારી કુળદેવીને અપનાવી લઈએ, અમે સેવા ભક્તિ ચાલુ કરી દઈએ, તો સેવા ભક્તિ ચાલુ સેવા ભક્તિ ચાલુ કરવાથી તમારા ઘરમાં કદાચ વધારે દુઃખ આવ્યું હોય. હું આવું માતા કહું. હા શું ખોટું લ્યા? પછી અમુકના મનમાં એવું થાય કે સેવા ભક્તિ અમે નતા કરતા ત્યારે સારું હતું અને સેવા ભક્તિ જ્યારે અમે ચાલુ કરી તો અમારા ઘરમાં દુઃખ આવ્યું. એવો પ્રશ્ન થાય ને કે ભલે રામ. જ્યારે અમે માતાના નતા ત્યારે સમાજવાળા અમારા હતા નહીં લે. જ્યારે અમે માતાના નતા ત્યારે સમાજવાળા અમારા હતા, અને જ્યારે અમે માતાના થયા ને ત્યારે સમાજવાળાએ સાથ છોડી દીધો
હાસુ ખોટું ગોમ વાળો સાથ છોડી દીધો એવો તમને અહેસાસ થયેલો હોય હું આવું માતા કહું બલરામ તો હું માતા એવું કહું કે ગભરાતા ના જો કદાચ તમે સેવા ભક્તિ ચાલુ કરી હોય ને તો સમજી લેજો કે કોકે તમારી કુળદેવીનું કંઈક ચક્રવ્યૂહ હોય જો કદાચ તમે ઘેર બેઠા સેવા ભક્તિ કરતા હોય સેવા ભક્તિ કરતે કરતે જો કદાચ તમને ઓખમાંથી આંસુ આવી જાય ને તો સમજી લેવું કે તમારી કુળદેવી ગોડાઓ તમારાથી પ્રસન્ન છે બીજા નંબરમાં જો કદાચ તમે ઘેર બેઠા સેવા ભક્તિ કરતા હોય જો બગાસું આવે ને તોય સમજી લેજો કે તમારી કુળદેવી દીવામાં જ બેઠેલી છે કદાચ ગભરાહટ થઈ જાય ને મનમાંથી કે માતા માતા અમે કરીએ તો માતા નથી તો માતા હે તમને મનમાં ગભરાટ થાય બગાસું આવી ઓખમાંથી ઓછું આવી જાય કદાચ હાથે ફફડી જાય કદાચ બીકે લાગી જાય જો એવા અનુભવ થતા હોય ને તો સમજી લેજો કે તમારી કુળદેવી સાક્ષાત બેઠી હે હાસુ ખોટું લ્યા ભલે રામ હું માતા એવું કહું કે જો કદાચ તમને તકલીફ પડતી હોય સેવા ભક્તિ કરતા તો માતા એવું કહું કે ખાલી 2 વર્ષ કદાચ તકલીફ પડે ભાઈ પણ જો 2 વર્ષમાં જો તમે સાચો ન્યાય ને સાચી નીતિ રાખશો ને સેવા ભક્તિ ચાલુ કર્યા પછી દુઃખ પડે ને જો કદાચ તમે સાચી લાઈન સાચી નીતિ પકડી રાખશો ને તો ખાલી 2 વર્ષ તકલીફ પડીએ જો પછી 2 વર્ષ જતા રહ્યા પછી જો કદાચ તમારા જીવનમાં એક નાની અમથી જો તકલીફ આવે ને તો મારું નામ મેલડી માતાની હાસુ ખોટું લ્યા અને એવા અનુભવ કરેલા એટલે આપણે કદાચ ભલે ગમે તેટલી તમે ભક્તિ કરો એક સમય પર ભક્તિ કરવાથી એક સમય પર કદાચ તમને પગમાં પહેરવા ચંપલ નહીં રહે અને એવી પરિસ્થિતિમાં જો તમારી કુળદેવી તમારી એવું ચક્રવ્યૂહ રચાવે ને એવી પરિસ્થિતિમાં જો કદાચ તમે પાછા હટી જા ને તો સમજી લેજો કે તમારે એવી જ પરિસ્થિતિમાં રહેવું પડશે પણ જો એવી પરિસ્થિતિમાં જો તમે તમારી કુળદેવી માં એક સમય પર જો કદાચ તમે ભૂખ્યા રહો ને જો તમારી કુળદેવીને જો મોગી લાઈને જો ખવડાવ્યો ને જો તમારી કુળદેવી કોઈની આગળ હાથ લંબાવે છે ને તો મારું નામ મેલડી માતાની અને એવા અનુભવ કરેલા હે દરેકને હે ભાઈ ભલે રામ પછી એક બીજો પ્રશ્ન કે એ માં અમે તારી સેવા ભક્તિ કરીએ અમે બહુ કમાઈએ પણ માં ઘરમાં લક્ષ્મી ટકો પૈસા રહેતા જ નથી થાય ને એવો પ્રશ્ન કે માં અમે બહુ કરીએ બહુ જગ્યાએ ફરી વળ્યા પણ માં અમે બહુ કમાઈએ પણ એક બાજુ આવે ને બીજી બાજુ જાય એવું થાયેલા દરેકને નહીં તો ભલે રામ તો એના માટે એક સૂત્ર હે ભાઈ કે જે ઘરમાં કદાચ મારા જેવી કુળદેવી જે ઘરમાં કદાચ રોમનું નોમ હોય ને એ ઘરમાં કુળદેવી હે ભાઈ હાસુ ખોટું જો કદાચ તમે અપશબ્દ બોલતા હોય ગારો બોલતા હોય અથવા ગમે તે વ્યસનથી કદાચ ગમે તે તમે અવરું બોલતા હોય એના કરતા જો કદાચ મારા રોમનું મુખે નોમ આવી જાય ને ગોડાઓ તો મારી કુળદેવી રાજી થાય અને જો મારા જેવી તમારે ઘેર કુળદેવી બેઠેલી છે ને છે 100% છે એવું ના વિચારતા કે અમારે ઘેર કુળદેવી નથી પણ જો કદાચ તમારા મુખે રોમનું નામ આવી જાય ને તો તમારે ઘેર કુળદેવી આગમન કરે હું આવું માતા કહું અને જો કદાચ કુળદેવી આગમન કરે ને એટલે કુળદેવી રાજી થાય પછી લક્ષ્મી માતા આગમન કરે હું આવું માતા કહું ભલે રામ પણ એના માટે પકડવું પડે તમારે મેન રોમને હાસુ ખોટું લ્યા ભલે રામ રામ